બોડેલી ખાતે ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમ યોજાયો। માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો ગાઈને સમગ્ર સભામાં ભક્તિમય વાતાવરણ કરતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન। છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુજરાત રાજ્ય યુવક અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી આયોજિત દોડ છોટાઉદેપુર મેરેથોન અંતર્ગત બોડેલી ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લોકસંગીત ક્ષેત્રના સુપ્રસિદ્ધ કલાકાર ઓસ્માન મીર અને આમિર મીરની જુગલબંધીએ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। લોકસંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગુજરાતની પરંપરા, લોકસંગીત, સૂફી સંગીત અને ભક્તિ સંગીતની રમઝટ પિતા અને પુત્રની જુગલબંધીએ બોલાવી હતી। મોટી સંખ્યામાં ઉમટી પડેલા નાગરિકો, યુવાનો, વડીલો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની અસ્મિતા, લોકવારસો અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાનો હતો। કલેક્ટર શ્રી ગાર્ગી જૈનની સુરીલી પ્રસ્તુતિ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતું। તેમણે અત્યંત સુરીલા મધુર સ્વરે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો ગાઈને સમગ્ર વાતાવરણમાં ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। વહીવટી વડા આ કલાપ્રેમ અને પ્રોત્સાહક અભિગમને ઉપસ્થિત સૌએ વધાવી લીધો હતો। મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક સંધ્યામાં ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પર્યટન વડા શ્રી કલ્પેશ કુમાર શર્મા, નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી, મદદનીશ કલેક્ટર શ્રી મુસ્કાન ડાંગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને શું રજૂ કર્યું। ગુજરાતી જ બની ગઈ છું તો ફર્સ્ટ ટાઈમ હું ગુજરાતીમાં આજે માતાની સ્તુતિ છે બે લાઈન એની ગાવા માંગુ છું। કદાચ ઉસ્માનભાઈએ તો બહુ સરસ ગાયું છે તો એમના સામે તો તમને બહુ સરસ નહીં લાગે તો પણ હું ગાવા માંગુ છું। માડી